हेलो मारी चेनल में तमारू स्वागत है। आज बनावीशुं काठियावाड़ी स्टाइल थी शाकभाजी थी भरपूर एवी वघारेली खीचड़ी रेसिपी। तो चलो फटाफट रेसिपी शुरू करिए। और रेसिपी पसंद आए तो वीडियो ने लाइक और चेनल ने सब्सक्राइब करवानुं ना भूलता। मैं 1 कप खीचड़िया चोखा और हाफ कप जेटली मगनी फोतरावाड़ी दाळ ने मिक्स करी अने पलाळीने राखी दीधी थी। हवे शाकभाजी जो लीए तो मैं ही રીંગણા बटेटा गाजर केप्सिकम और वटाणा लीधा है। तमे बीजा कोई शाकभाजी पण एड करी शको। अहीं मैं कोबी डूंगળી और टमेटा पण लीधा है। तो हवे आपणे वघार करीए। तो अहीं कूकर में आपणे 1 થી 1.5 टेबल स्पून जेटलुं तेल गरम करीशुं। तेल गरम थाय एटले 1/4 टीस्पून जेटली राई ककड़े एटले 1/4 टीस्पून जेटलुं जीरुं, त्यारबाद 2 થી 3 लविंग अने तजना टुकड़ा, 1 तमालपत्र, थोड़ा मीठा લીમડાના પાન અને હાફ ટીસ્પૂન જેટલી હિંગ। અહીં હિંગ છે એ થોડી વધારે ઉમેરવી, એની સુગંધ ખૂબ જ સરસ આવશે। ત્યારબાદ થોડું આદું, મેં અહીં આદું છે જસ્ટ ફ્લેવર માટે જ ઉમેર્યું છે, તમે પસંદ કરતા હોય તો વધારે ઉમેરી શકો। હવે ડુંગળી છે મેં અહીં એક મીડિયમ સાઇઝની લીધી હતી, એને આવી રીતે સમારી લીધી છે એ ઉમેરી દઈશું અને લગભગ અડધી મિનિટ માટે સોતે કરી લેશું। અને આ સ્ટેજ ઉપર આપણે અહીં 1 ટીસ્પૂન જેટલી હળદર ઉમેરી દઈશું। હળદર આ સ્ટેજ ઉપર ઉમેરવાથી એની કાચી સ્મેલ નથી આવતી। હવે મિક્સ કરી લીધા બાદ જે આપણે શાકભાજી લીધા છે એ બધા જ આમાં એકસાથે ઉમેરી દેવાના છે અને ત્યારબાદ જે દાળ ચોખા મેં પલાળીને રાખ્યા હતા એને પણ ઉમેરી દઈશું। હવે એક વખત બધી વસ્તુ મિક્સ કર્યા બાદ મસાલા કરીએ। તો મસાલા એકદમ સિમ્પલ જ છે। સ્વાદ પ્રમાણે મીઠું અહીં મેં 1 થી 1.5 ટીસ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે। ત્યારબાદ 1 થી 1.5 ટીસ્પૂન જેટલું લાલ કશ્મીરી મરચું, 1 થી 1.5 ટીસ્પૂન જેટલું ધાણા જીરું અને 1 ટીસ્પૂન જેટલી ખાંડ અને 1/4 ટીસ્પૂન જેટલો ગરમ મસાલો જસ્ટ ફ્લેવર માટે જ ઉમેરીશું। આ ખીચડી ખાટી મીઠી અને તીખી બને એની માટે આપણે અહીં ખાંડની સાથે લીંબુ પણ ઉમેરવાનું છે, પણ લીંબુ હંમેશા ખીચડી છે ચડી જાય ત્યારબાદ જ ઉમેરવું, નહીંતર જે શાકભાજી છે એ સારી રીતે કૂક નહીં થાય। તો અહીં મેં 3 ગ્લાસ જેટલું પાણી ઉમેરી હવે એક બોઇલ આવે ત્યાં સુધી ઉકાળી લીધું છે। તો હવે કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 5 સીટી કરવાની છે અને પછી કુકર એકદમ ઠંડુ થઈ જશે એટલે આપણે ચેક કરીશું। તો હવે કુકર ઠંડુ થઈ ગયું છે તો ચેક કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે। હવે આપણે જે પહેલાં ખાંડ ઉમેરી હતી એના ભાગનો લીંબુનો રસ ઉમેરીશું। તો અહીં મેં 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ લીધો છે, એને ઉમેરી મિક્સ કરી દઈશું અને સૌથી છેલ્લે થોડા કોથમીરના પાન છે એ ઉમેરી અને મિક્સ કરી દેવાય। તો આપણી આ કાઠિયાવાડી સ્ટાઇલથી વઘારેલી ખીચડી તૈયાર છે। આશા રાખું રેસીપી જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે, ત્યાં સુધી બાય।